નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટેક ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. મિત્રો, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત સરકારે એડમિશન પ્રક્રિયામાં ખૂબ મોટો ફેરફાર કર્યો છે. ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સરકારે એક નવા ઓનલાઈન પોર્ટલની શરૂઆત કરી છે, જેનું નામ છે GCS પોર્ટલ. અને આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરેલ હશે તો જ કોલેજમાં પ્રવેશ મળશે. તો શું છે આ પોર્ટલ અને કઈ રીતે તેમાં રજિસ્ટ્રેશન કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. શરૂઆત કરીએ. આ પોર્ટલ અંતર્ગત જૂન 2024થી ધોરણ 12 પછી કોલેજ પછી માસ્ટર ડિગ્રીમાં, બીએડમાં, પીએચડીમાં વગેરે ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે GCS પોર્ટલ ઉપર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ જોઈએ કે શું છે આ GCS ઓનલાઈન પોર્ટલ. તો મિત્રો, GCS પોર્ટલનું પૂરું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. મિત્રો, રાજ્યની કોઈ પણ કોલેજની અંદર પ્રવેશ મેળવવા માટે આપણે ફક્ત એક વખત આ ઓનલાઈન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે રાજ્યની કોઈ પણ કોલેજમાં પ્રવેશ મેળવી શકશું. અહીં નીચે વેબસાઇટ આપેલી છે, ત્યાંથી આપ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એમની ઓફિશિયલ વેબસાઇટની લિંક આપેલી છે, તો ત્યાંથી આપ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો. ત્યારબાદ જોઈએ કે આ પોર્ટલ કઈ યુનિવર્સિટીમાં લાગુ પડશે. તો ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર IIT ગાંધીનગર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી વડોદરા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વડોદરા. સંલગ્ન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે આ પોર્ટલ એટલે કે GCS પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અને જો આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરેલ નહીં હોય તો કોલેજમાં એડમિશન મળશે નહીં. તો મિત્રો, આશા રાખું છું કે આપને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તો આપ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવી ઉપયોગી માહિતી આપની સુધી પહોંચતી રહે. આભાર.